કેવી રીતે જઈશ, બે યાર અને રોંગ સાઈડ રાજુ જેવી ફિલ્મો બનાવનાર પ્રોડક્શન હાઉસ સિનેમેન પ્રોડક્શન દ્વારા એક નવી ફિલ્મ આવી છે. એ ફિલ્મનું નામ છે આંટીપ્રિન્યોર. આ ફિલ્મ આ શુક્રવારે રિલીઝ થઈ છે. તો આવો આપણે ફિલ્મનો રિવ્યૂ કરીએ અને જાણવાનો પ્રયાસ કરીએ કે આ ફિલ્મ તમારા પૈસા અને સમયને લાયક છે કે નહીં. નમસ્કાર, હું છું વિજય અને અર્બન ઉમરીગર્સના એક નવા વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જુઓ અને અંત સુધી તમે જોશો તો હું તમને નિર્ણય લેવામાં મદદરૂપ થઈશ કે આ ફિલ્મને થિયેટરમાં જોવી જોઈએ કે નહીં. સૌથી પહેલી વાત તો એ કહેવાની, સારા પ્રોડક્શન હાઉસની ફિલ્મ હોવા છતાં સુરતમાં સારી એવી સ્ક્રીન ફિલ્મને મળી છે. પરંતુ ઘણા બધા લોકોને એ વાતની ખબર નથી કે આ ફિલ્મ આજે થિયેટરમાં રિલીઝ થઈ છે. તો ગુજરાતી ફિલ્મ બનાવનાર તમામ પ્રોડક્શન હાઉસને મારી અપીલ છે કે તમે ફિલ્મ બનાવો, પરંતુ ફિલ્મ બનાવ્યા પછી પણ ઘણી બધી પ્રોસિજર હોય છે. તો એની પાછળ પણ થોડા પૈસા ખર્ચ કરો અને ફિલ્મના માર્કેટિંગ પાછળ પણ થોડા ઘણા પૈસા અને થોડો ઘણો સમય આપો, જેથી તમારી સારી ફિલ્મોને ઓડિયન્સ મળી રહે અને ફિલ્મ પાછળ તમે ખર્ચ કરેલા પૈસા બાતલ નહીં જાય. ફિલ્મ જોવાના મારા અનુભવ વિશે વાત કરું તો 2 થિયેટરમાં 2 વખત ધક્કા ખાયા બાદ આખરે 3 દર્શકોના ઓડિયન્સની સાથે મને ફિલ્મ જોવાનો મોકો મળ્યો. પરંતુ આખા થિયેટરમાં ફક્ત 3 જણાનું ઓડિયન્સ જોઈને દુઃખની લાગણી અનુભવાતી હતી કે લોકોને આવી સારી ફિલ્મ વિશે ખબર જ નથી. સ્ટોરીની વાત કરીએ તો સ્ટોરી સાવ સરળ છે. પોતાની એપાર્ટમેન્ટનું થઈ રહેલું ડિમોલિશન અટકાવવા જસુબેન ગાંગાણી નામની મહિલાઓની એક ટીમ બનાવે છે અને આ ટીમ એપાર્ટમેન્ટ બચાવવામાં સફળ રહે છે કે નહીં, અને સફળ રહે છે તો કઈ રીતે સફળતા એમને મળે છે, એ આ આખી ફિલ્મની વાર્તા છે અને એની અરાઉન્ડ આખી ફિલ્મ ફરે છે. ફિલ્મની પટકથા અને સંવાદો સારા છે, પરંતુ મારું એવું માનવું છે કે આ ફિલ્મને હજી થોડી વધારે એન્ટરટેનિંગ રીતે રજૂ કરી શકાય હોત. 2.25 કલાકનો રન ટાઈમ ધરાવતી આ ફિલ્મ આપણને થોડી લાંબી હોય એવું લાગે છે અને એવી મારી ફિલિંગ છે. તમે આ ફિલ્મ જોઈ હોય તો તમને શું લાગે છે કમેન્ટમાં જણાવો. અભિનયની વાત કરીએ તો અભિનયમાં સુપ્રિયા પાઠકે આ આખી ફિલ્મને પોતાના ખભે ઉપાડી લીધી છે અને પરીક્ષિત તમાલિયા તેમજ માર્ગી દેસાઈએ સુપ્રિયા પાઠકનો ખૂબ જ સારો એવો સહકાર આપ્યો છે. ઓજસ રાવલના દ્રશ્યો ઓછા છે, પરંતુ ઓજસ રાવલ એક્ટિંગમાં ઇમ્પ્રેસ કરે છે. ફિલ્મના કોઈ પણ કલાકારને તમે લઈ લો, એની એક્ટિંગ બાબતે તમને આ ફિલ્મમાં કોઈ પણ જાતની ફરિયાદ રહેશે નહીં. નાના મોટા રોલ કરનાર તમામે તમામ એક્ટરોએ આ ફિલ્મમાં ઘણી જ સારી એક્ટિંગ કરી છે અને એ જ ફિલ્મનું સૌથી સબળ પાસું છે. ટૂંકમાં મારું કહેવાનું ફક્ત એટલું જ છે કે આ ફિલ્મના તમામે તમામ કલાકારોને એક્ટિંગ બાબતે 100માંથી 100 માર્ક આપવા કમ્પલસરી છે. વાત કરીએ સંગીતની અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકની, તો ફિલ્મનું સંગીત ફિલ્મને અનુરૂપ સારું છે, પરંતુ બેકગ્રાઉન્ડ મ્યુઝિક હજી સારું થઈ શક્યું હોત. અને બેકગ્રાઉન્ડ મ્યુઝિકનો અમુક દ્રશ્યોમાં તો ઉપયોગ જ કરાયો નથી. એ વસ્તુ ક્યાંક ને ક્યાંક ખટકે છે. દિગ્દર્શક પ્રતિક કોઠારીનું કામ સરસ છે. એમણે ફિલ્મના તમામ પાસાઓની ઉપર સારું એવું ધ્યાન આપ્યું છે અને ફિલ્મ મનોરંજક બની છે. તેમ છતાં આ ફિલ્મમાં કંઈક ખૂટતું હોય
એવું લાગ્યા કરે છે. ફિલ્મમાં કોમેડી છે, ઇમોશન છે, સારા ગીતો છે, સારી એક્ટિંગ છે, સારું દિગ્દર્શન છે, સારું કેમેરા વર્ક છે. તેમ છતાં આ ફિલ્મ જોવાની એટલી મજા નથી આવતી જેટલી મેં એક્સપેક્ટેશન કરી હતી. જો તમારી પાસે સમય અને પૈસા હોય તો ફાલતુ કોમેડી ફિલ્મોને છોડીને સારા કન્ટેન્ટવાળી ફિલ્મો જેવી કે આ ફિલ્મ છે એને તમારો સમય અને પૈસા તમે આપી શકો છો. બાકી ગુજરાતી ફિલ્મોમાં તો કન્ટેન્ટ જ કિંગ છે એ વાત હવે કોઈનાથી છુપી રહી નથી. તો મારા હિસાબે તમારી પાસે સમય અને પૈસા હોય તો તમે ચોક્કસ આ ફિલ્મ જુઓ અને ફિલ્મમાં કામ કરનાર તમામ કલાકારોની મહેનતને આવકાર આપો. આ તો થયો મારો અભિપ્રાય, પરંતુ આ ફિલ્મ જો તમે જોઈ હોય તો આ ફિલ્મ વિશે તમારો શું અભિપ્રાય છે એ મને કમેન્ટ બોક્સમાં જણાવો. ગુજરાતી ફિલ્મોના આવા વધુને વધુ મૂવી રિવ્યૂઝ જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ અર્બન ઉમરીગર્સને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવો. નવા વિડીયોમાં ફરી મળીશું. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.